ગુજરાતમાં બધા ખેડૂતો માટે ખેડૂત તરીકેની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। આ નોંધણી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ કરવામાં આવી રહી છે। ખેડૂતોને સરકારની બધી સગવડ અને સરકારી લાભો તેમના ફોનમાં જ મળી રહે તે હેતુથી ફાર્મર રજિસ્ટ્રીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસો વડે હાથ ધરવામાં આવેલા એગ્રીસ્ટ્રીક પ્રોજેક્ટ હેઠળ આ નોંધણી શરૂ કરવામાં આવી છે। આ ફાર્મ રજિસ્ટ્રીના પગલે ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી પણ મળશે। તો રાજ્ય સરકારે 15મી ઓક્ટોબર 2024થી જ આ ફાર્મ રજિસ્ટ્રીનો પ્રારંભ કરી દીધો છે। આજે પણ આ ફાર્મ રજિસ્ટ્રી ચાલુ જ છે। સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રયત્નશીલ છે। ફાર્મર રજિસ્ટ્રીના કારણે સરકાર માટે પગલાં લેવા અને ખેડૂતો માટે સીધા લાભો મેળવવા સરળ બનશે। ફાર્મર રજિસ્ટ્રીના પગલે ખેડૂતોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ વિવિધ યોજનાકીય લાભો, સરકારી યોજનાઓની માહિતી અને લોન અંગેની જાણકારી તથા માર્કેટ સંલગ્ન જાણકારી પણ મળી રહેશે। તો ખેડૂતોએ આ માટે બીજે ધક્કા નહીં ખાવા પડે। ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરવા માટે તેનું આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, 8 અની નકલ અને 7 12ની નકલની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઈ ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે હાજર થઈ આ પ્રક્રિયા પૂરી કરવાની જરૂરી છે। ખેડૂતની આ નોંધણી પ્રક્રિયા મફત છે। આમ ક્યાંય પણ કોઈ પણ ખેડૂતે કોઈ પણ ચાર્જ તેના માટે ચૂકવવાનો નથી। ખેડૂત આ ઉપરાંત પણ રજિસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ સંલગ્ન ગ્રામ પંચાયત ઓફિસના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર કે તલાટી કમ મંત્રીનો પણ સંપર્ક કરી શકે છે। હવે જો ખેડૂત શહેરી વિસ્તારમાં આવતો હોય તો સિટી તલાટીનો સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફતે રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે। ઉદાહરણ તરીકે જોઈએ તો બોટાદ જિલ્લામાં પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવતા ખેડૂત મિત્ર તથા અન્ય તમામ ખેડૂતોની એગ્રીસ્ટ્રીક પ્રોજેક્ટ હેઠળ ફરજિયાત નોંધણી થાય તે માટે બોટાદ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે। તેમણે બોટાદના ખેડૂતોને બને એટલું વહેલામાં વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવાનું કહ્યું છે અને જેથી તેઓ કોઈ પણ પ્રકારના સરકારી લાભથી વંચિત ન રહી જાય। તો બોટાદ સહિતના જિલ્લામાં બાકી રહી ગયેલા લગભગ બધા જ પ્રકારના ખેડૂતોએ ગ્રામ્ય સ્તરે એટલે કે પોતાના જ ગામમાં ગ્રામ પંચાયતની ઓફિસમાં વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર સમક્ષ તથા તો કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરીને ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। આ સિવાય તે ઓનલાઈન સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે। હવે જો કોઈ ખેડૂત મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરી શકતો હોય અને ટેકનો સેવી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે। આ એપ્લિકેશન મારફતે ખેડૂત ઘરે બેઠા જ પોતાની નોંધણી પણ કરાવી શકે છે। આ માટે તેની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે। આ એપ્લિકેશનના પગલે ગુજરાતના ખેડૂતો તેમને લગતી બધી જ જાણકારી એક જ સ્થળેથી મેળવી શકશે। ખેત પેદાશોના ભાવથી લઈને તેના જૂના ભાવની સાથે નવા ભાવની તુલના, પાક કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, એડવાન્સ ફાર્મિંગ, એગ્રી ટેકનોલોજીની સાથે નેચરલ ફાર્મિંગ, આ ઉપરાંત પણ ફંડિંગની જાણકારી એક જ સ્થળેથી ભવિષ્યમાં પણ મેળવી શકશે। ખેડૂતોને સૌથી મોટી તકલીફ હોય તો પૂરતી જાણકારીના અભાવની હોય છે અને તેથી તેઓ સારામાં સારો પાક ઉગાડતા તેમ છતાં પણ સારામાં સારું વળતર મેળવી શકતા નથી અને તેથી તેમને પ્રોડક્ટને યોગ્ય ભાવ મળે તે માટે તેમણે બજારનું એક્સેસ હોવું જરૂરી છે। આ એપ્લિકેશનની મદદથી તેઓ તેમની પ્રોડક્ટના કયા સારા ભાવ મળે તે સ્થળે તેનું વેચાણ પણ કરી શકે છે। આમ જાણકારીમાં જ સમજદારી છે તેનું સૂત્ર અહીં લાગુ પડે છે। હવે ગુજરાતમાં કોઈ મગફળી ઉગાડી હોય અને તેને અહીં પ્રતિ કિલો 30 રૂપિયા મળતા હોય, પરંતુ જો ઉત્તર પ્રદેશમાં તેને પ્રતિ કિલોએ 70 રૂપિયા મળતા હોય તો તે ત્યાં જઈને તેનું વેચાણ કરી શકે છે। પણ આ બધું ખેડૂતે પોતે જાતે જ કરવું પડશે, વચેટિયાઓને વચ્ચે રાખીને નહીં। આ માટે ખેડૂતે તેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ રાખવો જરૂરી છે। તેના કારણે તે છેલ્લામાં છેલ્લી બાબતથી અપડેટ રહી શકશે। આ એપ્લિકેશનથી ખેડૂતને કૃષિને લગતી દરેક બાબતથી અપડેટ રહેવામાં મદદ મળશે। તો અત્યાર સુધી તેણે સરકારી યોજનાઓ અને સરકારી સહાયની માહિતી મેળવવા માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડતા હતા અને તે હવે નહીં ખાવા પડે। આમ ખેડૂતો માટે બધી જ જાણકારી આંગળીના ટેરવે હશે।